નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અહીં જીએસએસબી દ્વારા જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 7 માર્ચ 2026 થી શરૂ કરી દેવામાં આવશે। 7 માર્ચ 2026 સાંજના 6 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ થશે અને 21 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 21 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। હવે તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો છે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરેલ હશે તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણાતો નથી। તે સિવાય ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે, કારણ કે પરીક્ષા વખતે જે હાજરી પત્રક એટલે કે કોલ લેટર તમને આપવામાં આવશે તેમાં જો ફોટો ચોંટાડવાનો થશે તો તમારે એ જ ફોટો ચોંટાડવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। તે સિવાય મિત્રો, અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ભરતીની પ્રક્રિયા છે તે સમયગાળા દરમિયાન તમારી પાસે કોઈ પણ જગ્યાએ ફોટોગ્રાફ માંગે તો તમારે એ જ ફોટો રજૂ કરવાનો રહેશે। જો અલગ અલગ તબક્કામાં તમે અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 254 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 254 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 106 જગ્યા છે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 25 જગ્યા છે। એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તેના માટે 68 જગ્યા છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 17 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 38 જેટલી જગ્યા છે। આવી રીતે આ જે 254 જગ્યા છે તેમાંથી 25 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે, તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું સર્ટિફિકેટ હશે એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 21 માર્ચ 2026 આ સમયગાળા દરમિયાન તમે મેળવી લેશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું તમારી પાસે સર્ટિફિકેટ હશે એટલે કે અંગ્રેજીમાં સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 21 માર્ચ 2026 સુધી તમે કઢવેલ હશે, આ સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં આવશે। એવી રીતે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે સર્ટિફિકેટ છે તે રાજ્ય સરકારની નોકરી માટેનું જો તમારી પાસે સર્ટિફિકેટ હશે ગુજરાતી ભાષાનું તો 22 માર્ચ 2023 થી લઈ અને 21 માર્ચ 2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો જ માન્ય ગણાશે।
પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 21 માર્ચ 2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિ માન્ય ગણવામાં આવશે. વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે. તો અહીં ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ. તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 21 માર્ચ 2026 આ તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 21 માર્ચ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અથવા તો 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ. આ 3 કોર્સમાંથી કોઈ પણ એક કોર્સ ઉમેદવારોએ પાસ કરેલ હશે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ક્યુ માન્ય ગણવામાં આવશે. તો ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર કે માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી કે જે સંસ્થા છે તેમાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણાશે. અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા ધોરણ 10 કે 12 ની જે પરીક્ષા છે તો આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે મિત્રો નિમણૂક આપવામાં આવે તો નિમણૂક પહેલા ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો નિમણૂક વખતે તમે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકો તો તમારી જે નિમણૂક છે તે રદ કરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ અહીં ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. 24 માર્ચ 2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ ફરજિયાત તમારે આપવાના રહેશે. બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 90 માર્કનો વિભાગ એ રહેશે. કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે જેમના 30 માર્ક છે. ગાણિતિક કસોટીઓ સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 30 માર્ક રહેશે. તે સિવાય ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 30 માર્ક રહેશે.
આવી રીતે કુલ 90 MCQ પ્રકારના પ્રશ્ન છે તે વિભાગ A માં પૂછવામાં આવશે. તે સિવાય વિભાગ B છે તેમાં 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 120 માર્કનો વિભાગ B રહેશે કે જેમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ છે તેમાંથી 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. અહીં વિભાગ A માં 90 પ્રશ્ન, વિભાગ B માં 120 પ્રશ્ન એટલે કે કુલ 210 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ઠીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. વિભાગ A માં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે 40% ફરજિયાત લેવાના રહેશે. તે સિવાય વિભાગ B માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.